ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણે સૌ આ દિવ્ય લાભ લઈ રહ્યા છીએ એવા આપણા ન્યૂજર્સી મંદિરમાં બિરાજમાન અક્ષરધામ મધ્યસ્થ સ્થિત સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા ભગવાન શ્રી હરિના પર સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખૂબ સુંદર કથાના માધ્યમથી જીવનની અંદર જીવાત્માને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય, પરમ પદની પ્રાપ્તિ થાય અને સંસારને વિશે પણ જીવાત્મા અનેક કષ્ટ વિટમણાઓ અને જે દુઃખ છે એનાથી નિવૃત્ત થઈ અને પરમ આનંદની પ્રાપ્તિ કરી શકે એવા પરમાત્માની અંદર જીવાત્માને હેત થાય, ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને મનની સ્થિતિ સ્થિર થાય એવા શુભ ઉપદેશને સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી આપણી સામે પીરસ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર જે ઉપાસના ભક્તિનો માર્ગ મહારાજે પ્રવર્તાયો છે એની અંદર વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત દીધું. મહારાજ કે એક વખત અમે વિચાર કર્યો તો એમ લાગ્યું કે જગતના જે પંચ વિષય છે એની અંદર જીવાત્માને જ્યારે મોહ થાય છે, એની અંદર માયાનું આવરણ જ્યારે આવે છે ત્યારે એ બંધનરૂપ થાય છે અને એમ કહીને મહારાજે માયાને ખૂબ વખોડી છે. પછી મહારાજ કે વળતો વિચાર આવ્યો, પોતે ને પોતે પોતાનો વિચાર મહારાજે ફેરવ્યો અને પાછું એમ કીધું કે એ જ જે સ્નેહ, એ જ હેત એ જ્યારે ભગવાનને પ્રત્યે થાય, જેમ માયાનું કાર્ય છે બાંધવું, એમ સંસારના જગતના વિષય પ્રત્યે જ્યારે જીવાત્મા પોતે બંધાય છે ત્યારે તો એ માયા એને દુઃખ કરતા થાય, એ સહજ છે, સ્વાભાવિક છે, એટલે માયાની નિવૃત્તિ અનિવાર્ય છે. પણ મહારાજે એનો બીજો પક્ષ પણ એમ બાજુ પોતે વિચાર કરીને કીધો કે પાછું એમ વિચાર થયો કે એવી જો પ્રેમ, એવો સ્નેહ જો ભગવાન પ્રત્યે થઈ જાય, જે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ જે પંચ વિષય છે એ પંચ વિષય જો જગત સંબંધી હોય તો એને વખોડીએ બરાબર છે. પણ ભગવાન સંબંધે જ્યારે પંચ વિષયની પ્રાપ્તિ થઈ હોય, એ પોતાની ઇન્દ્રિયો એ ભગવત સંબંધી જે પંચ વિષયનો આહાર લેતો હોય અને એના દ્વારા ભગવાનની અંદર પ્રીતિ થાય, એમાં તો શો દોષ છે એમ કરીને મહારાજે પાછું માયાનું પ્રતિપાદન કર્યું. પણ વળી પાછો વિચાર આવ્યો, મહારાજ કહે કે આની અંદર પણ ઘણી કચાશ રહી જશે. અને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે એવી સિદ્ધિ તો મોટા મોટા સિદ્ધ પુરુષોને પણ થવી શક્ય નથી. કારણ કે જ્યારે માયાનું આવરણ જીવાત્માને વશ કરે છે ત્યારે મોટા મોટા સ્થિત પામેલા જે એવા સ્થાનને પામેલા એવા દેવકોટીને પામેલા તત્વોને પણ એનાથી પરાભવ થવાનો અવકાશ આવ્યો છે. એટલે મહારાજ કે એ સમજણ પણ ઠીક નથી. કેમ કે જ્યાં સુધી ભગવત સંબંધી વિષયનો યોગ હોય ત્યાં સુધી ભગવત સંબંધી મહિમાને કારણે એ જીવાત્માને ભગવત સંબંધી પંચ વિષય છે એની અંદર હેત રહે. પણ જ્યારે જગતના વિષયનો યોગ થાય, ઓલો સ્વભાવ બદલ્યો નથી ને, એટલે સ્વભાવ જેવું હેત ભગવાનમાં કરે છે એવું ને એવું હેત એ જગતના વિષયમાં પાછું કરાવે છે. અને એટલે મહારાજે કીધું, એટલે સર્વકાળની અંદર
આ વાતને ખટકો રાખીને અમારા આશ્રિતોએ સમજવી કે કોઈ પણ પ્રકારે બંધન થાય એવું જે તત્વ છે એવા માયાના આવરણથી હંમેશા પોતે રક્ષા રહેવી. અને એક જો કેવળ સ્થાન જો પોતાના મનને પોરવવાનું જો ગોતવું હોય અથવા તો ભગવાનની જે મૂર્તિ છે એની અંદર જો પોતાના ચરણને પોતાના ભગવાનના ચરણની અંદર પોતાના મનને સ્થિર કર્યું હોય તો એને જ માયા થકી રક્ષણ મળે છે. એનું મન ભટકવાને સંભવિત નથી. પણ બહુ સુંદર કથાનો યોગ આપણે અહીંયા આગળ સાંભળ્યો. ઘણી વખત આપણે જીવનની અંદર જેમ હમણાં સ્વામીએ પણ વાત કરી કે સુખિયા થવા માટે આપણે બધાએ અહીંયા આગળ પુરુષાર્થ કરીએ છીએ. આપણે આ વિદેશની ધરતી ઉપર પોતાના કુટુંબ પરિવાર પોતાની માતૃભૂમિ એને મૂકીને અહીં આવ્યા તો એક એની પાછળની અપેક્ષા હતી કે આપણે અહીંયા આગળ વ્યવહારિક દ્રષ્ટિએ પોતાના આજીવિકાને માટે અહીંયા સુખી થવાને માટે આપણે સંકલ્પ લઈને અહીં આવ્યા. જે પ્રાપ્તિ ત્યાં કદાચ વધારે મજૂરી કરે નહોતી મળતી એ અહીંયા આગળ થોડા પ્રયત્ન કરીને મળે અને ત્યાંના કરતાં અહીંયા વધારે સુવિધાની પ્રાપ્તિ થાય એવા ભાવ સાથે આપણે આવેલા છીએ. પણ એની સાથે સાથે જો આપણા શાસ્ત્રોએ સંતો હમણાં જ્યારે કથા કરતા હતા ને, જો કે એમનો ધર્મ છે કે સંતો એ ભક્તોને ભગવાનના ભક્ત બનવાને જે પ્રથમ યોગ્યતા બતાવી છે. મહારાજે તો ભક્તિની શિક્ષાપત્રીની અંદર ત્યાં સુધી વાત લખી કે ભક્તિ કરવી હોય ને જો ભક્તિને સાર્થક કરવી હોય તો કેવો વિચાર હોવો જોઈએ, કેવી સ્થિતિ હોવી જોઈએ. તો કીધું કે દેહત્રય વિલક્ષણમ, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીર સુધીના દેહનો તેનાથી વિલક્ષણ થઈને કેવળ આત્મતત્વ એટલે માયા અને વિષયો તો ક્યારના પહેલાં નીકળી જાય. પહેલાં માયા જાય, વિષયો આસક્તિ જાય, પછી સ્થૂળ ભાવ જાય, પછી સૂક્ષ્મ ભાવ જાય અને પછી કારણ ભાવ જાય. જ્યારે ત્રણેય દેહ તમે થઈને વિરક્ત થઈને જ્યારે બ્રહ્મસ્થિતિની અંદર થઈને પરબ્રહ્મની અંદર એકાત્મ ભાવ કરો ને ત્યારે ભગવાનની વચ્ચેના બધા અટામણ છે. ભગવાન અને ભક્તની વચ્ચેના વચનામૃતમાં મહારાજે લખ્યું ને કે માયાનું સ્વરૂપ શું છે, ત્યારે મહારાજે બહુ સરળ ભાષાની અંદર પણ બહુ વિશાળ ભાષાની અંદર એનું મહારાજે વર્ણન કર્યું. મહારાજ કે માયાનું સ્વરૂપ તો શાસ્ત્રોની અંદર અનેકવિધ રૂપે વર્ણન કરેલું છે, પણ જો એનો સીધો સાદો સાર જો જોવો હોય તો જે ભગવાન અને ભક્તની વચ્ચે જે પણ કોઈ આવરણ આવે એનું નામ માયા છે, માયા છે, માયા છે. અને આ સિદ્ધાંતને અનુસરી મહારાજ કહે કે માયા આદિ પદાર્થોથી જ્યારે જીવાત્મા નિવૃત્ત થાય ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે, ત્યારે તમારી ભક્તિ સાર્થક થાય છે. એટલે સંતો કથા વાર્તાની અંદર એનો યોગ કરાવે અને આપણને વાસના પણ એક સીધી સમજવાની છે. હંમેશા શાસ્ત્રોએ જ્યારે વિષયનું ખંડન કર્યું હોય ત્યારે વિષયને આંતરિક મનથી એનો ત્યાગ કરવાનો એનો ભાવ લખેલો છે. વચનામૃતની અંદર મહારાજ કીધું શરીરથી ત્યાગ એ ત્યાગ નથી, પણ અંતર્મનની અંદર જ્યારે એની વિરક્તિ થાય, એનો વૈરાગ્ય થાય ત્યારે સાચા અર્થમાં ત્યાગ છે. એટલે કદાચ વિષયની અંદર આપણે રહ્યા પછી પણ જો જળકમળવત જો રહેતા શીખી જઈએ, કદાચ માયા સંસારની વચ્ચે છીએ એટલે માયાના આવરણની વચ્ચે છીએ, પણ જો એની અંદર જળકમળવત થઈને રહીએ, સંસારિક વિષયની અંદર આપણે આસક્ત ન થઈએ અને ભગવાનની મૂર્તિની અંદર એક પ્રીતિ કરીએ, જગતના વિષયને ત્યાગની ભાવનાથી ભોગવીએ. આપણે ભક્તિના માર્ગની અંદર 7 પ્રકારના એના પોષણ બતાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફણેની અંદર રામાનંદ સ્વામીના 13માની સભા જ્યારે મહારાજે કરી છે, બહુ સુંદર ઉપદેશ કર્યો છે. એની અંદર સપ્ત પોષકમ બતાવ્યા છે, ધર્મ મૂલમ, 7 પ્રકારના ધર્મ મૂળ બતાવ્યા. એમાં લખ્યું કે એની અંદર એક ત્યાગનો પણ ભાગ રહેલો છે કે ત્યાગની ભાવનાથી એની અંદર પોતાને બંધાયા વગર અને પોતાની આસક્તિ એની અંદર થયા વગર વિષયનો કદાચ યોગ થયો હોય અને વ્યવહાર પૂરતું, આપણે જીવન પૂરતું, આપણી જીવનની જરૂરિયાત પૂરતું, નિર્વાહ પૂરતું આપણે એનું જો ભોગવટ કરીએ અને ધર્મ મર્યાદાની અંદર રહીને ભોગવટ કરીએ તો એ બંધન કરતાં થતું નથી. પણ એ ધર્મ મર્યાદા અતિરેક્ત થવા માંડે, જ્યારે એની અંદર આસક્તિ થવા માંડે, એમ પેલો દલદલ હોય ને, આપણે જે પાણીનું ખાબોચ્યું હોય એની અંદર કીચડ થયું હોય અને કીચડની અંદર પછી નીચે પોલાણ હોય, એટલે એની અંદર જેમ જીવ અંદર કોઈ માણસ ફસાણો હોય પછી જેટલો પ્રયત્ન કરે અંદર વધારે ખૂંદતો જાય, એની અંદર વધારે અંદર ઊંડો ઉતરતો જાય. એમ આ સંસારની અંદર જીવાત્મા એક વખત જો આ દલદલની અંદર આ જો કીચડમાં ફસાણો તો પછી જેટલી અંદરથી કદાચ વિચારે કરે ને તો પણ એને બંધન છોડવા દે નહીં. એને બહાર નીકળવું હોય ને તો 2 જ એના રસ્તા છે કે બહારથી કોઈ એને જો સહારો આપે અને બહાર ખેંચી લે તો એ બહાર નીકળી શકે, નહીંતર અંદરથી પછી બહાર નીકળાતું નથી. એટલે આ સત્સંગનો યોગ શાસ્ત્રોએ બતાવ્યો, આપણા સંતોએ ગાયો કે જ્યારે સંત સમાગમ કરીએ, શાસ્ત્રનું શ્રવણ કરીએ, ભગવત મંદિરનું આપણે જ્યારે દર્શન આદિ કરીએ ત્યારે એ પરિબળ કામ કરે અને આપણને માયામાંથી બહાર ખેંચે.
બાકી માયામાંથી સ્વબળે કોઈ બહાર નીકળ્યું હોય, આપણે ફગવા ગઈએ છીએ, એમાં કહીએ છીએ મહાબળવંત માયા તમારી એને આવર્યા નરનાર. બહુ બળવંત છે, એ પોતાની રીતે જીવાત્માને બહાર નથી નીકળવા દેતા. પણ જ્યારે સત્સંગનો સહારો મળે, ભગવાનનો આશ્રય મળે, શાસ્ત્રનો આશ્રય મળે અને એવા સંતો ભક્તોનો યોગ થાય, ત્યારે એ પરિબળ એને માયામાંથી બહાર તાણે છે. અને એટલું સુંદર આયોજન આજે કરવામાં આવ્યું છે. ઘણી વખત આપણે વિચારતા હોઈએ, ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત સમજાવી, આપણે સુખી થવાના પ્રાપ્તિ માટે, સુખની પ્રાપ્તિ માટે આપણે પુરુષાર્થ કરતા હોઈએ અને ઘણી વખત આપણે દોષ પણ દેતા હોઈએ. જ્યારે દુઃખ આવે ને તો ફલાણાને કારણે દોષ આવ્યો, ફલાણાને કારણે સુખ આવ્યું. પણ ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર સિદ્ધાંતની, તત્વજ્ઞાનની વાત છે. થોડી વાત લઉં પછી આપણે વાતને પૂરી કરીએ, કારણ કે આ પછી સંધ્યાનો સમય થયો છે. પણ બહુ સુંદર સમજવા જેવી વાત છે. જીવાત્માને સુખ દુઃખની અનુભૂતિ કેમ થાય છે, શા માટે થાય છે, જીવનની અંદર સુખ દુઃખ કેમ આવે છે? તો શાસ્ત્રોએ બહુ સુંદર એની વિસ્તારથી વાત સમજાવી છે કે જીવાત્માને જે પણ ફળ ભોગવે છે અથવા તો જે પણ ફળનો યોગ થાય છે એ કર્મને આધીન છે. જીવાત્મા જે 3 પ્રકારે કરેલા કર્મ, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ, આ 3 પ્રકારે જીવાત્માને જે કર્મફળનું બંધન થયું છે એ કર્મફળને ભોગવવા માટે જીવાત્મા બાધ્ય છે, એને માટે ફરજ છે કે કર્મફળને બાંધે. અને એ કર્મફળ જે પ્રારબ્ધ યોગે કરીને આવ્યું હોય, સંચિત રૂપે કરીને આવ્યું હોય કે ક્રિયમાણ રૂપે કરીને આવ્યું હોય, એ કર્મના અનુસારે જીવાત્માને ફળ મળે છે. એટલે એનો જો સીધો અર્થ સમજીએ તો સીધો એનો અર્થ એ થાય કે જીવાત્માને જીવનમાં જે પણ સુખ દુઃખ આવે છે એ પોતાને કર્મને આધીન જ હોય છે. આપણે નાહકનું સંસાર ઉપર આપણે દોષારોપણ કરીએ છીએ. આપણે ઘણી વખત સુખ ન આપે તો કે ફલાણાની કર્મથી થયું, ફલાણાના કારણે થયું, દુઃખ આવે તો ફલાણાના કારણે થયું, ફલાણાના કારણે થયું. પણ શાસ્ત્ર એમ કહે છે, ને ભગવાન સ્વામિનારાયણે પણ આ સત્સંગી જીવન 2ય પ્રકરણની અંદર આ વાતની બહુ સુંદર નોંધ લીધી. મહારાજે બહુ સુંદર ધર્મનો ઉપદેશ કરતા એમાં સમજાયું કે ધર્મ એવ હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષત. જીવાત્માને આપણે ઘણી વખત હણાણું છે, મારું લૂંટાણું છે, મારું થયું છે, આપણે બીજા ઉપર દોષારોપણ કરીએ. પણ એ વસ્તુનો સિદ્ધાંત ત્યાં બતાવે કે જીવાત્માએ પૂર્વે કરેલા કર્મ હોય, જે પ્રારબ્ધ બન્યા હોય, જીવાત્માના સંચિત કરેલા કર્મ હોય અને જીવાત્માનો ક્રિયમાણ જે કર્મ હોય, એ કર્મના ફળ સ્વરૂપે નિર્માણ થયેલું ફળ છે. અને એટલે સુખ દુઃખની અનુભૂતિ થાય છે. એટલે એના માટે જવાબદાર ત્રાહિત નથી, આપણે સ્વ પોતે છીએ. જો ધર્મને રહિત, એટલે લખ્યું મનસા વાચા કર્મણા તતો ધર્માચરેત પુમાન. એટલે અમારા આશ્રિતોએ, અમારા ભક્તોએ આચરણ કેવું કરવું? તો ધર્મનું આચરણ, કારણ કે ધર્મ સાથે શ્રેય જોડાયેલો છે, ધર્મ સાથે સુખ જોડાયેલું છે. એટલે ધર્મનું આચરણ જીવાત્મા જો ધર્મપરાયણ થઈને, ધર્મ મર્યાદા પ્રમાણે, જે શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આજ્ઞા કરી કે ધર્મપરાયણ થઈને જીવાત્મા જે સત્કર્મ કરે છે એ સત્કર્મનું ફળ એ પુણ્ય ફળ થાય છે. અને પુણ્ય ફળની પ્રાપ્તિ એ સુખની અંદર, આનંદની અંદર, સંતુષ્ટિની અંદર પ્રાપ્ત થાય. અને જગતના વ્યવહારિક સુખની તો પ્રાપ્તિ કરાવે જ, પણ સાથે સાથે ભગવાનની પ્રસન્નતાની પણ પ્રાપ્તિ કરાવે, ભગવાનના રાજીપાની પણ પ્રાપ્તિ કરાવે અને ભગવાનના પ્રસન્નતાના ફળ સ્વરૂપે અક્ષરધામની પણ પ્રાપ્તિ કરાવે. એ ધર્મ પાલનની મર્યાદા છે. અને એટલે ધર્મ એવા હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષત. જેને જીવનની અંદર ધર્મ મર્યાદાનો ત્યાગ કર્યો, જેને ભગવાનના સ્થાપિત સિદ્ધાંતો અને મર્યાદાઓનો ત્યાગ કર્યો, એને પોતાનું હનન પોતે જ કરેલું છે. પછી કાળકર્મે કરીને, તત્કાળ દરેક કર્મનું ફળ તત્કાળ નથી મળતું. જેમ મેં વાત કરી, કોઈ કર્મ ક્રિયમાણ હોય, તમે રસ્તે ચાલતા કોઈને અપશબ્દ કીધા હોય ને તમને તત્કાળ ફળ મળી જાય, એ ક્રિયમાણ ફળ થયું. ઘણી વખત જેમ ખેતી કરતા હોઈએ, બીજ વાવ્યું હોય, ખાતર પાણી નાખ્યું હોય, પણ બીજે દિવસ તમે લણવા જાઓ તો ન મળે. તમે આખું અઠવાડિયું કે મહિનો તમે નોકરી કરો તો આજે તમે નોકરી શરૂ કરીને કાલે પગાર મળી જાય એવું ન હોય, સંચિત થાય. અને અમુક છે પ્રારબ્ધ યોગ કે જે જીવાત્માએ પૂર્વજન્મની અંદર કરેલા કર્મ હોય, જેના ફળ સ્વરૂપ ભોગવવાના બાકી રહ્યા હોય, જીવાત્માની સાથેના સંબંધ એના હજુ પૂરા ન થયા હોય, આયુષ્ય પૂરી થઈ ગઈ હોય અને પુનઃ બીજા જન્મની અંદર જીવાત્માને જે પ્રારબ્ધ યોગે કરીને કર્મફળના જે પ્રાપ્તિ થતી હોય એને પ્રારબ્ધ કીધો. તો 3 પ્રકારે, એટલે દરેક વસ્તુનું તત્કાળ ફળ મળવું જરૂરી નથી કે દરેક વસ્તુ આજે તમે મંદિર આવ્યા ને કાલ તમારો સંકલ્પ પૂરો થઈ જાય, એવું દર વખતે ન બને. બનતું હોય, ભગવાન કૃપા કરે અને તત્કાળ ફળની પણ પ્રાપ્તિ, કારણ કે એમને કોઈ મર્યાદા, ભગવાનને કોઈ મર્યાદા બાંધતી નથી. ભગવાન સ્વતંત્ર છે, સર્વના ધણી છે, સર્વના નિયંતા છે, ધારે એમ કરે. એને કોઈ ધણીનો કોઈ ધણી હોય નહીં. પણ એ ભગવાનની મોજ ઉપર છે. ભગવાન જો પ્રસન્ન થાય
તો ભગવાન તત્કાળ પણ ફળની પ્રાપ્તિ અપાવે. પણ જે શાસ્ત્રનો સિદ્ધાંત છે, કર્મનો જે સિદ્ધાંત છે, એ કર્મના સિદ્ધાંતને શાસ્ત્રોએ 3 વિભાગની અંદર વહેંચ્યો છે કે ક્રિયમાણ ફળ મળે, સંચિત ફળ મળે અને પ્રારબ્ધ યોગે કરીને પણ જીવાત્મા ફળ ભોગવે છે. અને એ વાતને ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના માધ્યમથી એમ સમજાવે કે પૂર્વે જે જીવાત્માએ કરેલા કર્મ છે, સંચિત વર્તમાનની અંદર કરેલા કર્મ હોય કે ક્રિયમાણ તત્કાળ કરેલા કર્મ હોય, એ કર્મ જ પોતાના હાનિ અને ફાયદાનું કારણ બને છે. જેવા સ્વરૂપની અંદર જીવાત્મા કર્મ કરશે, જેવા રૂપની અંદર જીવાત્મા કર્મ કરશે, એવા ફળનું નિર્માણ થશે. ને એ ફળ જ્યારે ફળ ભોગવવાને માટે જ્યારે સામે આવશે ત્યારે જીવાત્મા પછી વિચલિત થાય છે, પછી એની અંદર વિટમણામાં આવે છે અને પછી વિચાર કરે છે કે આનું કારણ શું. આનું કારણ જેમ હમણાં કેવલ સ્વામીએ ધર્મદાદા અને ભક્તિ માતાને યાદ કર્યા. જ્યારે ભક્તિ માતાને ઉપર દુઃખ આવ્યું ત્યારે ધર્મદેવે પિતાએ પણ માતા ભક્તિને, જેને આપણે હરિગીતા કહીએ છીએ, એની અંદર જેને ધર્મદેવે જ્યારે ભક્તિ માતાને સાંત્વના માટે ઉપદેશ કીધો, ભગવાને હરિગીતા મહારાજે કીધી, પણ એના પહેલાં જ્યારે સાંત્વના જ્યારે ઉપદેશ દીધો ત્યારે ધર્મ પિતાએ પણ ભક્તિ માતાને એ જ કીધું છે કે આપણે દરેક કર્મ ફળથી બંધાયેલા છીએ. અને પૂર્વના કોઈ, જો કે એ બધા મુક્તો હતા, ભગવાનની કૃપાથી, ભગવાનની આજ્ઞાથી, ભગવાનના કાર્યની અંદર એક ચરિતાર્થ કરવાને માટે આ ધરા ઉપર મનુષ્યત્વનું ધારણ કરીને આવ્યા હતા. પણ છતાંય સમાજને ઉપદેશ મળે, અને ઉપદેશના 2 રીત છે. એક વાણીથી ઉપદેશ થાય અને બીજું આચરણથી ઉપદેશ થાય. મહારાજના જીવનની અંદર આપણને બંનેના દર્શન થાય છે. ભગવાને કેટલાક સિદ્ધાંતો પોતે ઉપદેશ આપીને, વાણીથી ઉપદેશ કરીને આપણને સમજાવ્યા, આજ્ઞાઓ કરીને સમજાવ્યા કે મનુષ્ય જીવનની અંદર આટલી મર્યાદા રાખજો, આટલો ધર્મ રાખજો, આ રીતે ભક્તિ કરજો, આ ઉપાસના કરજો. અને કેટલાક ચરિત્રો મહારાજ પોતાના ચરિત્રો દ્વારા આપણને ઉપદેશ આપ્યા, જેમ ભગવાન રામે પોતાના ચરિત્રો દ્વારા ઉપદેશ આપ્યા, ભગવાન કૃષ્ણએ આપ્યા, અને ભગવાન સ્વામિનારાયણે પણ એમના ચરિત્રો દ્વારા અનેક ઉપદેશ આપણને આપ્યા. તો બંને રીતે એ ચરિત્ર દ્વારા પણ ઉપદેશ પ્રાપ્ત થાય, એમ ધર્મદેવ ભક્તિ માતાના ચરિત્ર દ્વારા પણ આપણને ઉપદેશ એમને આપ્યો કે જીવનની અંદર પોતાના કરેલા કર્મને અનુસાર જીવાત્માને સુખ દુઃખ આવે, પણ આ બધાની પાછળનો સાર એક જ છે કે આ કોઈ પણ પરિસ્થિતિ હોય એમાંથી બહાર કેમ નીકળાય. પરિસ્થિતિ તો નિર્માણ થતાં થઈ ગઈ. આજે અમે રસ્તામાં આવતા હતા અને અમારી સાથે પધરામણીમાં હરિભક્તો સેવામાં હતા, એને અમને પ્રશ્ન કર્યો અને અમે એને એ જ ઉત્તર આપ્યો કે આપણે એનો પરિસ્થિતિ નિર્માણ થવી આપણા હાથમાં નથી, પણ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળાય એનો વિચાર કરીએ. જો ઉદ્વેગમાં આવી જઈએ, ચિંતામાં આવી જઈએ તો આપણને સદવિચાર ન આવે, સદમાર્ગ ન મળે. પણ જો શાંત અને ધૈર્ય રાખીને અને ભગવાન ઉપર ભરોસો રાખીને જો આપણે એનો નિદાન વિચારીએ તો ચોક્કસ ભગવાન એનો લાજ રાખે છે અને ભગવાન આપણને એમાંથી ઉગારી લે છે. એટલે પરિસ્થિતિ નિર્માણ થતી હોય, જીવનની અંદર સુખ દુઃખ આવવું બહુ અશક્ય નથી અને અજુગતું પણ નથી. જીવનની અંદર સુખ દુઃખ આવે એ સહજ છે, પ્રાકૃતિક છે. પણ એ સુખ દુઃખની પરિસ્થિતિની અંદર સ્થિતપ્રજ્ઞ રહીને ભગવાનના આશ્રયને દ્રઢ કરીને જો આપણે જાળી રાખીએ, ભગવાનના શરણની અંદર જો જીવાત્મા કાયમ રહે તો એને ભગવાન એને ઉગારી લે છે. અને એ પ્રાપ્તિ એ જીવાત્માને ન કેવળ સંસારની અંદર શાંતિ અને સુખની અનુભૂતિ કરાવે. આમ તો વચનામૃતની અંદર મહારાજે ત્યાં સુધી લખ્યું, મર્યા પછી અક્ષરધામ મળે કે ન મળે એની ચિંતા ન કરવી, છતે દેહે અક્ષરધામનું સુખ અમે દઈએ છીએ. અને જે ભક્તોને ભગવાનમાં એવી પ્રીતિ થઈ છે ને એને આજે પણ અનુભૂતિ થાય છે. આપણે એમ વિચારીએ કે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોને જ પ્રગટ ભગવાનની પ્રાપ્તિની અનુભૂતિ હતી, દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ જેવા ભક્તોને જ ભગવાનના પ્રગટપણાની અનુભૂતિ હતી, એવું નથી. આજે પણ આજના યુગની અંદર પણ જે ભક્તોને ભગવાનમાં એવો અનન્ય આશ્રય જેને દ્રઢ થયો છે એને આજે પણ ભગવાન એ જ સુખ આપે છે. એમાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે પણ મન વિચલિત થતા હોય, ભગવાનની આગળ આવો તો મનમાં ટાઢો શેડો. આ તો જેમ ત્યાં લખ્યું ને કે ભાઈ આ એક સૂર્યનો તાપ છે, ત્યારે ભગવાનના ધામની અંદર તો હજારો કરોડો સૂર્યોનો એની અંદર પ્રકાશ રહેલો છે, પણ કેવો છે કે શીતળ શાંત છે, જેની ઉપમા ન દેવાય. એવો પરમાત્માનું અતિ એવો પ્રકાશમય જે પરમાત્માનું ધામ અને એનું જે શાંતિ, એની તૃપ્તિ એ જીવાત્માને અહીંયા અનુભૂતિ થાય. પણ એની પાછળ મેં કીધું એ પ્રમાણે સંતોએ પણ હમણાં વાત કરી કે ક્યારે એ અનુભૂતિ થાય કે જ્યારે માયાના આવરણને ત્યજીએ, અટામણને દૂર કરીએ તો ભગવાનની અનુભૂતિ થાય. ઘણી વખત તરણા ઓથે ડુંગર, એવું આપણે કહીએ જ, ગુજરાતીમાં કહેવત છે કે પાછળ મોટો ડુંગર છે પણ આપણી આંખની આગળ તરણું હોય તો તરણાના કારણે આપણે ડુંગરને જોઈ શકતા નથી. એટલે માયાનું જ્યાં સુધી આવરણથી જોશું, ચર્મચક્ષુથી આ ભગવાનને જોશો તો આમાં માત્ર પાષાણનો ભાવ આવશે,
અંતરદ્રષ્ટિથી ભગવાનની અંદર દર્શન કરશો ને તો અક્ષરધામના અધિપતિનો એની અંદર ભાવ થશે. આ ઘનશ્યામ મહારાજ એ પ્રગટ સ્વરૂપે બિરાજે છે. આ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ મહારાજે પોતે વચનની અંદર કીધું છે, જેને વચનમાં ભરોસો હશે. ઘણા મને કહે કે તમે દર્શન કરવા જાઓ તો શું ભાવ થાય. મેં કીધું મને પ્રગટ ભગવાનના દર્શન એની અંદર થાય. કેમ? કારણ કે ભગવાનના વચનમાં મને ભરોસો છે અને ભરોસાના કારણે મને તાદૃશ્ય થાય છે. આપણા અંતર્મનની અંદર જે મનમાં છે તો પ્રગટ છે ને. મનની અંદર જ ભાવમાં જો ખામી હોય, મનની અંદર જ મલિનતા હોય, મનની અંદર જ કપટ હોય, મનની અંદર જ કદાચ આપણી કચાશ હોય તો બહાર પણ આપણને કાચું જ દેખાવાનું છે. પણ મનની અંદર પરિપક્વતા હશે ને તો બહાર પરિપક્વતા આપણને દેખાય છે. અને એ પરિપક્વતા મૂર્તિમંત ભગવાનના વચનના વિશ્વાસની અંદર જેને છે એને એ ભાવની એની અંદર તાદૃશ્યતા થાય છે અને એના ભગવાન સંકલ્પ પૂરા કરે છે, એની ભગવાન લાજ રાખે છે. આજે એ પ્રાપ્તિ આપણને આ કળયુગની અંદર થાય. આમ જુઓ ને તો લૌકિક દ્રષ્ટિએ કદાચ ઘણા બધા આને આધુનિક જે વૈજ્ઞાનિક યુગના તો ભણેલા વ્યક્તિઓ છે ને એને આ ફિલોસોફીને થોડીક આઉટવર્ટેડ અથવા તો ઓલ્ડ ફિલોસોફી લાગે છે. ઘણી વખત ઓલ્ડ સ્કૂલ, ન્યૂ સ્કૂલના દ્રષ્ટાંતો આપતા હોય કે આ બધું જૂનું થયું, પણ જૂનું નથી. જૂનું છે એ મૂળ છે, એ મૂળ છે, મૂળ છે. તમે ઉપર ફળ, ઘણી વખત દ્રષ્ટાંત એ છે કે વૃક્ષની ઉપર ફળ ફૂલ તમે ગમે તેટલા સુશોભિત થતા હોય, તમે મૂળ કાપી નાખો ને પછી એની અંદરથી તમે ફળ ફૂલ ઉગાડો. અને અત્યારે તો ધરતીનો યોગ તો જવા દો, હમણાં નવા વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે આમ ખાનાની અંદર વૃક્ષો ને ફળ ફૂલ વેજીટેબલ્સ ને બધું ઉગાડતા હોય છે, પણ એને પણ માટીનો યોગ કરાવે છે. તમે જો એને આર્ટિફિશિયલ સનલાઇટ આપે છે, કારણ કે પ્રકૃતિને બદલી શકતા નથી. નિયમ તો એ જ રહેવાનો છે. તમે રૂપની અંદર પરિવર્તન કરશો, સિદ્ધાંતની અંદર પરિવર્તન કરી શકશો નહીં. આજે જે પ્રકૃતિજન્ય જે સિદ્ધાંતો છે એ પ્રકૃતિજન્ય જો સિદ્ધાંત પ્રકૃતિને લાગુ પડતા હોય તો અધ્યાત્મજન્ય જે સિદ્ધાંતો છે એ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ તો એ આધ્યાત્મના સિદ્ધાંતો એને લાગુ પડે. જીવને જીવ જ કહેવો પડે, એની અંદર બીજો પરબ્રહ્મને પરબ્રહ્મ જ કહેવા પડે, એમાં બીજો ફેર ન પડે. એ રીતે આપણા શાસ્ત્રોએ તત્વજ્ઞાન આપણને પીરસ્યું છે. ત્યારે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે અહીંયા આગળ મેં કીધું એ પ્રમાણે આપણે આવ્યા હતા પોતાના વ્યવસાયિક સુખ માટે, પણ સાથે સાથે અંતરનું સુખ વિસરાઈ ન જાય. કારણ કે આ બધુંય કર્યા પછી જેમ કથાઓની અંદર ઘણી વખત કહે છે, જેમ હમણાં સંતોએ કીધું કે સુખ કેમ નથી આમાં, કારણ કે એનો વિનાશ છે. કોઈ પણ નાશવંત વસ્તુમાં સુખ ક્યારેય હોતું નથી. આ શરીરની અંદર તમે હેત કરશો ને તો શરીર પણ જ્યારે માંદું હાજું થાય, આપણે ગમે તેટલું એને દોડાવીએ, આપણે ડૉક્ટર પાસે જઈએ, લાખો કરોડો રૂપિયા ખર્ચે, પણ શરીર પણ સાથ દેતું નથી. તો આમાં હેત કરેલું એ સુખ આપે કે દુઃખ આપે? જ્યારે શરીરને કષ્ટ થાય, પીડા કોણ સહન કરે છે? દુઃખ તો શરીરને થયું છે ને. રોગ ક્યાં થાય છે? આત્માને રોગ થયો કે શરીરને રોગ થયો? પણ પીડા કોણ ભોગવે છે? આનંદ માટે પણ એવું છે. શરીરને આ તાપ તડકો લાગે છે શરીરને, પણ એને ભોગવે છે આત્મા, અને એનો અનુભૂતિ આત્મા કરે છે. તો જેના દ્વારા દુઃખ આવ્યું, સુખની અનુભૂતિ પણ આપણે ઘડી બે ઘડી, જેને આપણે કહીએ કે ભ્રમણાની અંદર, સ્વપ્નલોકની અંદર આપણે હોઈએ અને સ્વપ્નની અંદર અનેક પ્રકારના આપણે સુખને ભોગવતા હોઈએ. સ્વપ્નની અંદર કદાચ વાસ્તવિકતામાં ભોગવાય તો બહુ ભાગ્યશાળી હોય, પણ સ્વપ્નમાં તો ભોગવી જ લેતા હોઈએ. અનેક પ્રકારના સુખને ભોગવીએ, પણ એ સુખની અનુભૂતિ કેટલો ક્ષણ આપણી સાથે રહી? જ્યાં સુધી સ્વપ્ન તૂટ્યું નહીં ત્યાં સુધી. જે દિવસે સ્વપ્ન તૂટ્યું, જે ઘડીએ સ્વપ્ન તૂટ્યું, એ દિવસે તમામ સુખ, તમે ભલે મહેલમાં રહેતા હતા પણ જ્યારે ઉઠો આંખ ખુલે ત્યારે ક્યાં હોઈએ આપણને ખબર પડે. એ આપણી અમારે ખેડા આપણેના સંધાણાના મહેન્દ્રભાઈ હતા, કહેતા ઘણી વખત કે સંધાણાના, ખેડા પાસે સંધાણા ગામ, મહેન્દ્રભાઈ એમની રમૂજની વાતમાં એમ કહેતા કે તૂટલી ખાટલી, ફાટલી ગોદડી અને ખૂણામાં દવાની બાટલી અને ઓશીકે માટલી, આટલું હોય આપણી સંપત્તિ આપણી પાસે. એ તો અહીંયાની વાત છે, ભારતની. અહીંયા તો કદાચ એસી હશે, બીજું શું હોય? બોટલો તો અમે જોઈ છે પધરામણીમાં, જ્યાં જઈએ ત્યાં જોઈએ બોટલો દવાની તો હોય જ છે, લગભગ હોય છે બધાના ઘરે, કારણ કે દવા વગર ચાલતું નથી. એ લગભગ બધાના ઘરે હોય છે. એટલે એ વાસ્તવિકતા છે. તો એને સુખ ગણવું કે દુઃખ ગણવું? જે સંતોએ હમણાં વાત કરી ને, કારણ કે તમે જેને સુખ માનો છો એ સુખ ભલે ક્ષણિક બે ક્ષણિક તમને એનાથી તમને આભાસ એવો થાય, પણ વાસ્તવિકતા જો એની અંદર જોઈએ તો એટલે એને નરક 84 કીધી. આ ભારતની ભૂમિની અંદર ભગવાને આપણા શા માટે અવતાર આપ્યો? આ વસ્તુ વિચારવાની છે. આ લક 84ના જે ફેરા છે એમાંથી જીવાત્મા મુક્ત થાય. આ લક 84ના બંધન, નરક 84 કીધી એને, એના બંધનમાંથી મુક્ત થાય અને ભગવાનના પરમ સુખે, જ્યાં રોગ ન આવે. તો રોગ ક્યાં ન આવે? જ્યાં જ્યાં માયા છે ને ત્યાં રોગ છે.
જ્યાં જ્યાં માયા છે ને ત્યાં રોગ છે. એ રોગ કેવળ પરમાત્મા એક એવું તત્વ છે કે જેની અંદર નિર્વિકાર, જેની અંદર કોઈ વિકાર નથી. અને એવા આત્મ સ્વરૂપ પણ નિર્વિકાર હતું, પણ આત્મ સ્વરૂપ માયાના યોગે કરીને માયિક થઈ ગયું એટલે વિકારયુક્ત થયું. જે દિવસે માયાથી નિર્લેપ થશે અને બ્રહ્મરૂપ થશે અને પરબ્રહ્મની અંદર એનું એકાત્મપણું થશે ત્યારે શાશ્વત સુખની અનુભૂતિ થશે. પછી એ પણ નિર્વિકાર બની જશે. અને એવું નિર્વિકારપણું લાવવા માટે આ શાસ્ત્રો આપણને જ્ઞાન ઉપદેશ કરે છે. અને એ શાસ્ત્રના જ્ઞાન ઉપદેશ દ્વારા જ્યારે જીવાત્મા થોડું ચિંતન કરે, આનાથી જો 20% જીવનમાં અપનાવશો ને તોય સુખી થઈ જશો. કારણ કે એટલું માયાનું બંધન તૂટશે ને. જે દુઃખનું કારણ છે, તમે હેત કર્યું, દુઃખ કેમ થાય? એટલે દરબારને ઘોડી મરી ગઈ તો એમાં દુઃખ થયું ને, કારણ કે હેત હતું એની અંદર. દીકરાની જેમ જેને ઉછેરી હતી એટલે એની અંદર હેત હતું. તો એ હેતનું, દુઃખનું કારણ મૃત્યુ નહોતું, દુઃખનું કારણ હેત હતું. દુઃખનું કારણ એ હેત હતું. અને હેત જ્યાં જ્યાં કરશો, નાશવંત પદાર્થમાં જ્યારે જ્યારે મોહ બાંધશો, અને આ તત્વજ્ઞાન છે, મેં કહ્યું જલ્દી પચે એમ નથી ને બધાને ગળે ઉતરે ને ગમે નહીં. મહારાજ અમારે જાય હોય તો અમારે ધન સંપત્તિ, મકાન, ગાડી એમ મહારાજને નડે, અમને નથી નડતી. તમે રાખશો તો અમે ફરશું એમાં અમને નડતી નથી. પણ બંધન ન થાય એમાં. હેતુ એ છે કે હેતુને લક્ષ્ય ચૂકી ન જવાય. સંતો એટલે ટકોર કરે છે, આ શાસ્ત્રો એટલે આપણને ટકોર કરે છે કે એ આપણો હેતુ નથી. હેતુને જો તમે ધ્યાનમાં કેન્દ્રની અંદરથી જો ચૂકી જાઓ, ભગવાનની મૂર્તિ આપણે કેન્દ્રમાં મૂકવાને બદલે આપણે જગતના વિષય વાસનાની અંદર અથવા તો જગતના પંચભૌતિક સુખની અંદર જો પોતાનું સુખને ગોતીએ તો એ હેતનું કારણ છે કે દુઃખની અંદર પરિણમે. આપણે મોહ જે છે આપણને દુઃખમાં પરિણમે. અને એટલે મોહનું, માયાનું શાસ્ત્રોએ ખંડન કર્યું કે એવા મોહ માયાથી વિરક્ત રહી. અને એટલે મહારાજે પણ વસ્તુ વચનામૃતમાં કીધી, જે મેં વાત કરી. પહેલાં મહારાજે ખંડન કર્યું કે માયા તો વિઘ્ન કરતા છે. પછી મહારાજ કીધું ભગવાનના સ્વરૂપમાં થાય તો મદદ કરતા પણ થાય, તો માયાને નગુણી કેમ કહેવી? પણ વળી પાછું મહારાજે કીધું કે ના, છતાંય જો માયાનું સ્વરૂપ ચાહે ભગવાનના સ્વરૂપમાં કરવાનું, પણ એ ટેવ રહેશે ને તો વિષય થશે. અને પછી મહારાજે ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું છે કે પરમાત્માને પામ્યો છતાં પણ જ્યારે ભગવાન કરતાં જે ભગવાનની અંદર જેવી લગ્ની હતી એવી લગ્ની ન રહી. અને પછી તે અષ્ટપ્રાણીઓને આદિને બધા મહારાજ બહુ ભાગવતજીની અંદર વિસ્તારથી એનું વર્ણન કર્યું છે. સમય અભાવે આપણે નથી લેતા, પણ કીધું જેવો ભગવાનની પ્રાપ્તિ થઈને જેવો યોગ થયો એવો જ્યારે બીજા પોતાના પુત્ર પરિવાર કલેની અંદર જ્યારે એવો અને અનુરાગ થયો તો ભગવાનની અંદરથી હેત ગૌણ થઈ ગયું. એટલે કોઈ પણ સંજોગોમાં ભગવાનમાંથી હેત ગૌણ થાય, ભગવાનની મર્યાદા, ભગવાનની મોટા, ભગવાનનો મહિમા આપણને ઓછો થાય એવું કોઈ પણ પદાર્થ હોય તો એને માયા ગણી. અને એવાથી સાવધાન રહીને આપણે ભગવાનની અંદર પ્રીતિ કરીએ, એ જ સત્સંગનો મુખ્ય હેતુ છે. બાકી જે મેં કીધું એમ સંસારનો ક્રમ છે, સંસારના ક્રમની રીતે ભોગવવો પડે. આપણને શરીર મળ્યું છે તો શરીર ધર્મ છે, શરીરને સાચવવું, એને પોષણ આપવું. પરિવાર મળ્યો છે તો પરિવારનો ધર્મ છે, ગૃહસ્થાશ્રમનો ધર્મ છે કે એનું સંભાવના કરવી, એને સાચવવું, એની સાથે જે પણ મર્યાદિત રહીને એની સાથે લગ્ની થાય, એની સાથે લાગણી, એની સાથે આપણે એને સાજા કરીએ, એ બધું પ્રકૃતિ છે. એટલે એનું પાલન કરીએ, પણ સાથે સાથે આત્માના કલ્યાણને ક્યારે વિસરી ન જઈએ. બસ એટલું અનુસંધાન રાખીએ તો જીવનની સફળતા આપણને પ્રાપ્ત થાય. વધારે સમય નથી લેતો. ભગવાનની કૃપાથી આજે ન્યૂજર્સીને આંગણે ભગવાન ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર આજે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણે ભગવાનના દિવ્ય ચરિત્રો અને સિદ્ધાંતોને આપણે શ્રવણ કરીએ છીએ. અને આમ તો આપણે આ 6 વર્ષથી આ મંદિરની અંદર, આમ મંદિરનું પ્રતિષ્ઠા થઈ એના આગલા વર્ષથી જ્યારથી મંદિરની જગ્યા લેવાણી ત્યારથી જ આપણે ઉત્સવ કથા વાર્તાનો યોગ અહીંયા શરૂ કરી દીધો હતો. એટલે તપોબળ તો આનું વધ્યું જ છે. વચ્ચે કદાચ 4 વર્ષ કોરોનાની અંદર થોડા ઓછા પ્રમાણમાં અહીંયા હરિભક્તો આવી શકતા હતા, પણ છતાંય મંદિરની પ્રવૃત્તિ આપણે અહીંયા ભગવાનની કથા વાર્તા, ધૂન, ભજન, આરતીને નિયમિત બધાએ કર્યા છે. અને જે ભક્તોએ અહીંયા એનો લાભ લીધો છે અને બીજા ભક્તો આજે પુનઃ ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે સમય જ્યારે સૌદર્ય છે વળી પાછો સત્સંગનો રંગ એ પાછો ચડતો થાય અને વધારે ને વધારે ભક્તો એનો લાભ લે અને ભગવાન સૌ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ વરસાવે એવી ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.